કર્યો કઈ મેન આયુષ્ય એ ઢોલવા મળે કહાની હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે છે આપણા ગામમાં હામિયા અને આવે છે ભવદીપભાઈ રાવળ, એટલા માટે હામિયા કરેલા છે ત્યાં, અને ત્યાં જવાનું છે મારે હામિયામાં. મને તો લગભગ મારે તો નથી જવાનું, કારણ કે કાલે છે સમૂહ લગ્ન, એટલે આજે મારે થોડુંક કામ છે. એવું છે કે આપણે જે સમૂહ લગ્ન છે ને ત્યાં મસાણી મેળી ગ્રુપથી આયોજન કરવામાં છે, એટલે આપણે ત્યાં મેળીમાં હામૈયા રાખ્યા છે ને ડીજે ને એવું બધું ઘણું બધું છે. અત્યારે ડીજે છે ને રાત્રે ભવદીપ રાવળનો ડાક ડમરૂનો કાર્યક્રમ છે. રાત્રે પણ તમને ભવદીપ રાવળનો કાર્યક્રમનો ડાક ડમરૂનો મોજ આપણે બતાવીશું. તો અત્યારે આપણે જવાનું છે હામૈયામાં, તો કન્ટિન્યુ લગ્ન રહી ગયું. આવી ગયા એમ ને? મજા આવી ગઈ હો. હે, અરે બહુ મજા આવી. ડીજેમાં ડિસ્કો કર્યો કઈ મેન આયુષ્ય એવું ન હોય, એમાં હું ન ગઈ હોય ને એટલે એને વધારે મજા આવે. હું ખોટું કે ખાસું કાંઈ ખબર નહીં, પણ હજી આપણે શોર્ટ વિડીયો છે એ ઉતારીને આવ્યા છે, જે કટકા એડિટ કરવાના એ હું જોઈશ, પછી મને ખબર પડશે. લગભગ તો મજા જ આવી છે. આયુષ કેમ રોવે છે? પાછું જવું છે? હા, ગાડીમાં જાઠા મારવા બોલ, ઉતરતો જ ના. એવું નથી, ડીજે હતું કે નહીં? ના, ડીજેમાં ડિસ્કો બહુ કરે હો, ભૂકા કાઢી નાખે હોય. એવું છું? અરે તો છે. તમે શું જોવો છો અહીંયા? હે, કેમ બ્લોગ ઉતારે એમ. ઠીક. કેવા બે જોતા હતા શાંતિથી, નહીં? આપણે સારા બ્લોગર છે ને, એટલે બધાય બહુ જોવે આપણે. એવું? હા, નવા રાખે ને. લે બોલો, સેલિબ્રિટી લાગો. તો ગાઈઝ અત્યારે 6 વાગ્યા છે. આ 6:05 થવા આવી છે. આમ તો 2 મિનિટ થઈ છે. તો અશ્વિન ગયા છે આયુષને લઈને બહાર, અને મારે અત્યારે રાંધવાનું છે, કારણ કે અત્યારે આવે છે ભવદીપ રાવળ. કાલે સમૂહ લગ્ન છે ત્યાં, તો અત્યારે અશ્વિન જોવા જવાના છે. અત્યારે હું નથી જવાની, હું તો ખાલી લાઈવ જ જવાની છું. એટલે હાલો હવે હું ફટાફટ કામ કરી નાખું અને પછી મળશું. એ ઢોલવા મળે કહાની રાજા બનાવી રખડાવું નહીં
મહાણી મેળવીને કોણ